जो मित्रों हवे आपणे दाखला नंबर 23 सुधी लेक्चर 15 में पूरा कर्या हता। हवे दाखला नंबर 24 थी शरू करीशुं। तो N24 जो हवे एमां विगत आपी छे 1,85,000 ग्राम आणवीय दळ धरावता पोलिमर पदार्थना। तो MW बराबर 1,85,000 ग्राम धरावता पोलिमर पदार्थना 1 ग्राम दळने तो W बराबर 1 ग्राम 37°C तापमाने T बराबर 37°C એટલે કે 310 કેલ્વિન તાપમાને 450 મિલીલીટર પાણી એટલે કે 450 ml બરોબર। અહીંયા હું ખાલી જગ્યા રાખું છું, કેમ રાખું છું પાછળ કહીશ। ઓગાળતા બનતા દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ શોધવાનું છે પાસ્કલ એકમમાં બરોબર। તો આપણે પહેલું પાઈનું સૂત્ર મૂકીશું। तो पाई बराबर ICRT बराबर। हवे जो अहींया प्रोटीन है, प्रोटीन विद्युत अविभाज्य है એટલે I એમનો એમ C ની જગ્યાએ N/V * RT। તેથી I બરાબર હવે N ની જગ્યાએ W/MW2 અહીંયા 2 બરાબર RT/V આવું આપણું સૂત્ર થશે। તો આને W2 આને WMW2 કરી દઈશું। હવે આપણે કિંમતો મૂકીએ તો 1 ગુણ્યા બોલો W2 1 ગ્રામ ગુણ્યા R तो 0.08283 जो गई काले मैं कहूँ तो बाली प्रति केमो गुण्या T 310 केल्विन छेद में 1,85,000 ग्राम पर मोल गुण्या वी आप्यो छे। हवे जो अहींया तमे 12 लीटर लीधुं छे तो आने पण लीटर में एटले के 0.45 लीटर तो 0.45 लीटर लखवुं पड़े। चलो पहला तो एकमना छेद उडाडीशुं मोल मोल केल्विन केल्विन लीटर लीटर तमारो जवाब आवशे 12 में बरोबर। 12 में जवाब आवशे। अहींया 12 तमे गुणाकार करीए आपणे केल्सी थी तो 0.083 गुण્યા 300 ભાગ્યા 1,85,000 ભાગ્યા 0.45 એટલે જવાબ તમારો આવ્યો 0.000299 બાર। હવે 12 માં ફેરવવા હોય તો આપણે એને 10 ની 5 ઘાતમાં કન્વર્ટ કરવા પડે। કેટલા 10 ની 5 ઘાત। હવે જોજો અહીંયા તમે લઈ લેશો તો 5 ઘાત લઈએ 000 तो 29.9 गुण્યા 10 ની 5 घात 12 લખાય અને એના ઉપરથી આને આપણે કરી દઈએ તો 29.9 પાસ્કલ થયા। હવે જો અહીંયા તમે બીજો એકમ ત્યાં મેં જે અંદર ગણીને આપ્યો છે ત્યાં બીજો એકમ લીધો છે કારણ કે ત્યાં પાસ્કલમાં ગણતરી છે બરોબર। 8.314 लीधा है એટલે જો મેં અહીંયા 83 સુધી લીધા છે 314 લઉં એટલે શું થઈ જાય આ વેલ્યુ વધી જાય છે ત્યાં એટલે વાંધો નહીં એ જવાબ તમારો સાચો જ પડશે ટેન્શન લેશો નહીં। તો આ થયો તમારો જવાબ। અહીંયા આ રીતે દાખલો પૂરો થાય એટલે આન્સર લખવાનું ભૂલશો નહીં એટલે પેપર ચેકરને એટલું સહેલું પડશે। ચલો એના પછી દાખલા નંબર 25 जो कि दाखला नंबर 25, 26, 27 में गणावेला है तो फरी गणावुं छुं कारण के आखुं दाखलानुं आर्युं आपणुं पेलुं मटीरियल बनी जाए विडियो लेक्चर बनी जाए एटले। तो दाखला नंबर 25 में तमने एवुं कीधुं छे संयोजन XY2 ना तो संयोजन XY2 ना 1 मोलर जलीय द्रावण 1 मोलर जद्रा जो कैपिटल M छे मां XY2 नुं 20% वियोजन थतुं होय जो आ दाखलो एवो छे के जेनुं बाइफर्गेशन करी शकाय नहीं तो द्रावण में द्राव्य कणोनी सांद्रता मोलारिटी अने XY2 माटे ना वॉन्ट ऑफ अवयव I નું મૂલ્ય નક્કી કરો
બરોબર, આપણો દાખલો આવો છે. તો અહીંયા 11મા ધોરણની રીતે દાખલો ગણવાનો છે. તમે અહીંયા સૌથી પહેલા લખીશું દ્રાવણમાં થતી XY2 ની વિયોજન પ્રક્રિયા. તો એ પ્રક્રિયા આ રીતે થશે, XY2 gives x plus 2y. હવે જોજો, અહીંયા શરૂઆતની સાંદ્રતા છે મોલ પર લીટરમાં જ છે, આપણને આપેલી દીધી છે. મોલર એટલે મોલ પર લીટર. બોલો કેટલી છે? 1 મોલર. હવે શરૂઆતમાં હોય નહીં. ચલો, વિયોજિત સાંદ્રતા આપણને કીધી, તો વિયોજનના ટકા બરાબર 20% છે. એટલે હવે આપણે ગણતરી કરવી પડે કે વિયોજન પછીની સાંદ્રતા. તો ગણતરી આ રીતે થાય, 100 જોજો આ રફમાં કરવાની, 100 તો 1 કેટલા, એટલે 0.2 થયા. તો આની 0.2 વિયોજન થયું, બરોબર. આનું 0.2% એટલે 0.2 મોલ વિયોજન થયું. તો બોલો વિયોજન થઈ ગયું એ પછી પડી રહેલી સાંદ્રતા કેટલી થાય? 0.8. હવે અહીંથી આગળની ગણતરી આપણે સમીકરણની તત્વયુગ્મિતિ, પ્રક્રિયા સમીકરણની તત્વયુગ્મિતિના આધારે ગણવાની છે. આના 1 મોલ થાય ત્યારે આ 1 મોલ પેદા થાય, આ 2 મોલ. 1 મોલનું વિયોજન થાય ત્યારે. તો બોલો વિયોજન કેટલાનું થયું છે? 0.2નું. તો આ 0.2 અને આ 0.4 મોલ પર લીટર થશે. આપણે અહીંયા મોલ પર લીટર, બરોબર. આથી આપણો પહેલો જવાબ આવી જશે. આથી વિયોજન પછી દ્રાવ્ય કણોની મોલારિટી બરાબર XY2 ની મોલારિટી વત્તા x ની મોલારિટી વત્તા 2y ની મોલારિટી. તો 0.8 વત્તા 0.2 વત્તા 0.4 એટલે 1.4. આ થયો તમારો આન્સર 1. હવે આપણને પૂછ્યું છે વોન્ટ ઓફ અવયવ I. તો જોજો વોન્ટ ઓફ અવયવ I કેવી રીતે શોધાય? તો 2 રીતે શોધાય. મેં તમને જ્યારે ગણાવ્યું હતું ત્યારે કહ્યું હતું. તો એમાં XY2 નો I સીધું લખીશ. તો જોજો એના આપણે 4 સૂત્રો ભણ્યા હતા. વિયોજન પહેલાની સાંદ્રતા, વિયોજન પછીની સાંદ્રતા, બરોબર. અને પછી સૈદ્ધાંતિક મૂલ્ય, પ્રાયોગિક મૂલ્ય. તો અહીંયા દ્રાવ્ય કણોના આધારે આપણે ગણીએ તો દ્રાવ્ય કણોમાં વિયોજન પછીની સાંદ્રતા, વિયોજન પછીની કુલ સાંદ્રતા ભાગ્યા વિયોજન પહેલાની કુલ સાંદ્રતા. તો અહીંયા જોજો વિયોજન પછી આપણને મળી 1.4 છેદમાં પૂરો વિયોજન પહેલા એટલે કે શરૂઆતની સાંદ્રતા 1. તેથી I બરાબર 1.4. આ થયો આન્સર 2. બોલો ક્લિયર? ચલો એ જ રીતે ત્રીજો દાખલો, અરે દાખલા નંબર 26 ગણીશું. હવે હું અહીંયા બાયફર્ગેશન થોડું કરતા શીખવાડીશ તમને, કારણ કે પહેલો દાખલો હતો એટલે આપણે રકમ પ્રમાણે ગયા, પણ આપણને આઈડિયા આવી ગયો કે આવો દાખલો હોય તો બાયફર્ગેશન કેવી રીતે કરાય. તો જોઈએ દાખલા નંબર 26માં સંયોજન આપણને XY આપ્યું છે, સાંદ્રતા 2 મોલર આપી છે, પછી વિયોજનના ટકા બરાબર 10% આપ્યા છે. તો દ્રાવ્ય કણોની મોલારિટી બરાબર કેટલા અને વોન્ટ ઓફ અવયવ I બરાબર કેટલા. જો હવે બાયફર્ગેશન આપણને આઈડિયા આવી ગયો. તો બોલો અહીંયા ફરીથી લખીશું કે દ્રાવણમાં થતી XY સંયોજનની વિયોજન પ્રક્રિયા. તો એ પ્રક્રિયા લખીશું XY gives x plus y. બોલો શરૂઆતની સાંદ્રતા, મોલારિટી એટલે કેપિટલ M લખીએ, આપણને 2 આપી છે ડેશ ડેશ. ચલો વિયોજિત સાંદ્રતા, તો વિયોજિત સાંદ્રતા 10% છે, આપણને કહ્યું છે. તો 10% ની ગણતરી કરીએ તો 100% વિયોજન થતું હોય તો 2 આ બધું વિયોજન થાય તો 100% કહેવાય. તો અહીંયા 10% વિયોજન થયું છે એટલે કેટલા? તો 10 × 2/100. બોલો અહીંયા પણ 0.2 આવશે. ભાઈ આ બધી સહેલી ગણતરીઓ છે પણ મારી શીખવાડવાની ફરજ છે એટલે હું આટલું ડીપમાં લઈ જઉં છું. તો અહીંયા ડેશ, વિયોજન હંમેશા પ્રક્રિયકનું થાય. ચલો વિયોજન પછીની સાંદ્રતા,
તો હવે તત્વયુગ્મિતિના આધારે ગણતરી કરીએ. આના 2 મોલમાંથી 1 મોલ બને છે અને આ 1 મોલ બને છે. હવે 2 માંથી 2.2 વપરાઈ ગયા એટલે 1.8 પડ્યા રહ્યા. આ 0.2 અને આ 0.2 ઉત્પન્ન થયા. તેથી બોલો વિયોજન પછીની કુલ સાંદ્રતા દ્રાવ્ય કણોની કુલ સાંદ્રતા બરાબર આપણે અહીંયા સૂત્ર લખીશું xy + x + y બરાબર 1.8 વત્તા 0.2 વત્તા 0.2 એટલે કે તમારી 2.2 મોલર. આ થયો આન્સર 1. ચલો પછી વોન્ટ ઓફ અવયવ I બરાબર તો વિયોજન પછીની સાંદ્રતા ભાગ્યા વિયોજન પહેલાની સાંદ્રતા. બોલો વિયોજન પછીની સાંદ્રતા છે 2.2 અને પહેલાની હતી 2 તો 1.1. આન્સર B. દાખલો પૂરો તમારો. બરોબર. ચલો એના પછી દાખલા નંબર 27. દાખલા નંબર 27 માં પણ સેમ દાખલો છે. સંયોજન xy પછી સાંદ્રતા બરાબર 3 મોલર પછી વિયોજનના ટકા બરાબર 30%. પછી સોરી અહીંયા સુયોજન છે, વિયોજન નહીં, સુયોજન છે. સુયોજનના ટકા પછી સુયોજનનો પ્રકાર તો એના બરાબર થાય અહીંયા લખીને આપ્યું છે ત્રિઆણવીય સુયોજન. શું લખીને આપ્યું છે? ત્રિઆણવીય સુયોજન. તો બાકી પછી દ્રાવણમાં કણોની મોલારિટી બરાબર કેટલા અને વોન્ટ ઓફ અવયવ I બરાબર કેટલા, એના એક વસ્તુ શોધવાની છે. ખાલી ત્યાં વિયોજન હતું, અહીંયા સુયોજન થઈ ગયું. તો જોઈએ આપણે. બોલો સૌથી પહેલા અહીંયા લખીશું દ્રાવણમાં xy ની દ્રાવણમાં થતી xy ની ત્રિઆણવીય સુયોજન પ્રક્રિયા. બરોબર. જોજો xy gives ત્રિઆણવીય સુયોજન થાય છે. એનો મતલબ કે 3 અણુ ભેગા થઈને એક કણ બનાવે છે. તો આપણે 1/3xy લખવું પડે. જે xy છે એના ત્રીજા ભાગના xy થઈ જાય એમ. બરોબર. ચલો હવે અહીંયા લખીશું શરૂઆતની સાંદ્રતા મોલારિટીમાં. બોલો કેટલી આપી છે? 3 મોલર. આ ડેશ. પછી વિયોજિત સાંદ્રતા કેટલી આપી છે? 30%. બોલો 3 ના 30% એટલે 0.9 થયા ડેશ. ચલો પછી વિયોજન અહીંયા વિયોજિત કેમ લખાય? સુયોજિત સાંદ્રતા, મારી ભૂલ થઈ ગઈ. સુયોજિત સાંદ્રતા પછી સુયોજન પછીની સાંદ્રતા. તો હવે આપણે ગણતરી થોડી વિચારીને કરવાની છે. વિયોજનમાં જે હતું એ બરોબર છે, અહીંયા જ વિચારવાનું કે 3 મોલનું વિયોજન થતું હોય તો 1/3 એટલે 1 મોલ બને. તો 0.9 નું થતું હોય તો કેટલા બને? તો 0.3 મોલ. ખબર પડી? 3 1/3 તો 9 કેટલા? એ રીતે પદ મૂકવાનું. હવે 3 માંથી 0.9 ગયા એટલે અહીંયા 2.1 થયા. તેથી બોલો સુયોજન પછીની સાંદ્રતા બરાબર શું થશે? તો xy પ્લસ સુયોજિત આ રીતે આપણે લખીએ 1/3xy બરાબર 2.1 વત્તા 0.3 એટલે કે 2.4. આન્સર 1. ચલો વોન્ટ ઓફ અવયવ I બરાબર તો સુયોજન પછીની સાંદ્રતા ભાગ્યા સુયોજન પહેલાની સાંદ્રતા. બોલો સુયોજન પછીની સાંદ્રતામાં આવશે 2.4, પહેલાની આવશે 3 તો 0.8. બોલો કમ્પ્લીટ. તો આ થયું
चलो दाखला नंबर 27। હવે 28મો દાખલો લઈ લો। હવે અહીંયા 27 લખવાનું રહી ગયું હતું। દાખલા નંબર N28। चलो એમાં પણ 5 लीटर जलीय द्रावणમાં तो द्रावणનું કદ V बराबर 5 ली, XY ना मोल जो 4, તેથી દ્રાવણની સાંદ્રતા અથવા તો XY ની સાંદ્રતા સીધું જ લખીશું ને, XY ની સાંદ્રતા બરાબર 4/5। બોલો 8 पंचा 40 થાય એટલે 0.8 મોલ પર લિટર અથવા મોલ। પછી XY નું વિયોજનના ટકા, અહીંયા સોરી વિયોજન નથી લખ્યું, સુયોજનના ટકા બરાબર 40%। પછી સુયોજનનો પ્રકાર तो पंच आणवीय, सुयोजनનો प्रकार पंच आणवीय। तो बाकीનું બધું એ જ છે, દ્રાવ્ય કણોની સાંદ્રતા, દ્રાવ્ય કણોની મોલારિટી બરાબર કેટલા અને 1/2 અવયવ I બરાબર કેટલા। चलो હવે અહીંયા લખાણ લખીશું। તો દ્રાવણમાં હવે જો મેં અંદર આ બધું વિગતવાર લખ્યું છે, અહીંયા દાખલો જુદી રીતે લખું છું, અહીંયા મેં સાંદ્રતા અહીંયા જ શોધી કાઢી છે। એટલે તો દ્રાવણમાં થતી XY ની પંચ આણવીય સુયોજન પ્રક્રિયા બરોબર। તો XY gives gives 1/5 XY, એટલે કે 5મા ભાગના કણો પેદા થાય, 5 કણો જોડાય। ચલો શરૂઆતની સાંદ્રતા મોલારિટીમાં બોલો કેટલી આવી, 0.8 અહીંયા ડેશ। ચલો એવી રીતે સુયોજિત સાંદ્રતા કેટલી કીધી છે, 40% કીધી છે। तो 8 ની 40% એટલે 0.32 થાય, 8 ચોક 32, 100 વડે ભાગી નાખવાના, ટકા છે એટલે બરોબર 0.32 થાય। ચલો આ પણ ડેશ। એના પછી સુયોજન પછીની સાંદ્રતા, સુયોજન પછીની સાંદ્રતા બોલો 8 માંથી 32 ગયા એટલે કેટલા વધશે, તો 0.48। હવે 32 નો 5મો ભાગ, तो 32 નો 5મો ભાગ કરીએ 0.32 નો એટલે 0.064 થાય। તો બોલો અહીંયા લખીશું સુયોજન પછીની દ્રાવ્ય કણોની કુલ સાંદ્રતા બરાબર 0.48 વત્તા 0.064। તમારો જવાબ આવી જશે સીધો જ 0.544। ANS1 અહીંયા મોલારિટી લખવાનું ભૂલતા નહીં, નહીતર અડધો માર્ક્સ કાપી લેશે। ચલો 1/2 અવયવ I બરાબર સુયોજન પછીની મોલારિટી अपॉन સુયોજન પહેલાની મોલારિટી। બોલો સુયોજન પછી આવી 0.544 છેદમાં પહેલાની એટલે 0.8, તો જવાબ તમારો 0.068 થશે, સોરી 0.68 ANS2। બોલો કમ્પ્લીટ। ચલો એના પછી 29મો દાખલો લઈ લઈએ। तो 29મા દાખલામાં ત્યાં રખજો બેન્ઝીનનો મોલર અવનયન અચળાંક
બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક, બરોબર, એ આપણે જોઈએ તો KF આપી દીધો છે. KF બરાબર આપણને આપ્યા છે 4.9 કેલ્વિન કિગ્રા પર મોલ. 25 ગ્રામ બેન્ઝીનમાં તો W1 બરાબર 25 ગ્રામ બેન્ઝીન. મને કઈ ના ખબર પડી કે આ W1 છે ભાઈ? તો એનું કારણ છે બેન્ઝીનમાં. શબ્દ પકડજો. 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ W2 બરાબર 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ. હવે બેન્ઝોઇક એસિડનું સૂત્ર થાય C6H5COOH, એટલે અહીંયા આપણે MW2 લખી જ દઈએ, બરોબર. MW2 લખી જ દઈએ તો બેન્ઝીનનું 78 માંથી એક હાઇડ્રોજન લઈ ગયો તો અહીંયા લઈએ તો 78, તો 78 વત્તા 12 વત્તા 16 દુ 32, એટલે 12 ને 12 44, 44 ને 78, બરોબર, 78 વત્તા 44 એટલે 122 ગ્રામ થાય. આપણે સીધું 122 ગ્રામ પર મોલ લઈ લઈએ. ચલો, એના પછી ઠાર બિંદુમાં થતો ઘટાડો અહીંયા આપે છે ડેલ્ટા TF બરાબર 1.62 કેલ્વિન. તો બેન્ઝોઇક એસિડના સુયોજનના ટકા શોધો. બોલો શું કરીશું? તો બે ભાગ પાડી દઈએ. સુયોજનના ટકા હંમેશા ક્યારે શોધી શકાય? બોલો કેવી રીતે શોધાય? તો હમણાં આપણે ભણી ગયા. આપણી પાસે ત્યાં વોન્ટ ઓફ અવયવ I હોવો જોઈએ. વોન્ટ ઓફ અવયવ I હોય તો આપણે ટૂંકમાં અહીંયા સૂત્ર લખીશું ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 अपॉन MW2 ઇન્ટુ W1 ડેલ્ટા TF. અને તેથી I બરાબર બોલો ડેલ્ટા TF ઇન્ટુ MW2 ઇન્ટુ W1 अपॉन KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2. ચલો કિંમતો મૂકીએ. ડેલ્ટા TF 1.62 કેલ્વિન ગુણ્યા MW2 122 ગ્રામ પર મોલ ગુણ્યા W1 બરાબર 25 ગ્રામ છેદમાં બરોબર KF 4.9 કેલ્વિન કિગ્રા પ્રતિ મોલ છે. જોજો હું અહીંયા એકમ એટલા માટે મૂકું છું કે તમારી ભૂલ ના થાય. એકમ તો બધા દાખલામાં મૂકવાના જ છે. ગુણ્યા 1000 ગુણ્યા W2 આપણો છે 2 ગ્રામ. જોજો આ ગ્રામ ગ્રામ ગયા. હવે કિલોગ્રામ ને 1000 વડે ગુણીએ એટલે આ કી જતો રહ્યો તો ગ્રામ ગ્રામ આવી ગયા, મોલ મોલ આવી ગયા. ખબર પડી? એક કિગ્રાનું કેવી રીતના ગ્રામ થઈ ગયું, 1000 વડે ગુણ્યા એટલે કિલોગ્રામના ગ્રામ થઈ ગયા. હવે આપણે કેલ્સી ચલાવીએ તો 1.62 ગુણ્યા 122 ગુણ્યા 25 ભૂલ થઈ 1.62 ગુણ્યા 122 ગુણ્યા 25 ભાગ્યા 4.9 ભાગ્યા 1000 ભાગ્યા 2 એટલે જવાબ તમારો આવ્યો 0.5041. કેટલો આવ્યો? 0.5041. આ I આવ્યું. પણ આપણે તો I નથી જોઈતો. આપણે શું જોઈએ છે? સુયોજનના ટકા. તો ધ્યાન રાખજો, સુયોજનના ટકા શોધવા માટે હવે આપણે શું કરીશું? તો સુયોજન અંશ શોધી કાઢીશું. શું શોધી કાઢીશું? કારણ કે સુયોજન અંશને આપણે 100 વડે ગુણીએ એટલે સુયોજનના ટકા મળી જાય. તો બોલો સુયોજન અંશ x બરાબર શું હતું સૂત્ર? મેં તમને કહ્યું હતું. મેં આલ્ફાનું જ સૂત્ર યાદ રાખ્યું છે. જોજો કન્ફ્યુઝ ના થવાય એ માટે રફકામમાં આલ્ફાનું સૂત્ર ના એક I શું હતું? બોલો આલ્ફા I1 માઇનસ ના એક I. અને એમાંથી x કરવો હોય તો આ આગળ પાછળ કરીને 12n લખવાનું. તો n1 માઇનસ I અપોન n-1. બે સૂત્રો સરખા છે એટલે તમે કન્ફ્યુઝ થશો. તો આ સહેલું છે યાદ રાખવાનું, એને પછી x માં ફેરવો, ઈઝી પડશે. ચલો ધ્યાન અહીંયા રાખજો. હવે આપણને અહીંયા n જોઈશે. બોલો n ક્યાંથી લાવીશું?
તો આપણને એવું કંઈ કહ્યું નથી સુયોજન અંશ એટલે કેટલા સુયોજન દ્વિઆણીય છે, ત્રિઆણીય છે, પંચાણીય, એટલે ફિક્સ જ ના કહ્યું હોય ત્યારે દ્વિઆણીય લઈ લેવાનું. બોલો 2 કૌંસમાં 1 માઇનસ 0.504 છેદમાં 2 માઇનસ 1. બોલો કરીએ તો 0.4996 જેવા થયા. 504 એટલે 496 થયા. તો 2 ગુણ્યા 0.496 ભાગ્યા 1. બોલો કરી દઈએ તો ગુણ્યા 2 કરીશું એટલે જવાબ આવ્યો 99.2. આ શું આવ્યું? x, સોરી 0.992, મારે ભૂલ થઈ, 0.992. આ આવ્યો અંશ. પણ તેથી સુયોજનના ટકા બરાબર x ગુણ્યા 100. ટકા હોય ત્યારે અંશને 100 વડે ગુણવો પડે. તો 99.2% સુયોજન થાય છે. આન્સર કેટલા ટકા? 99.2% સુયોજન થાય છે. ચલો એના પછી દાખલા નંબર 30. દાખલા નંબર 30. બોલો એમાં પણ એવું છે 1.6 ગ્રામ મિલીલીટર ઘનતા. તો દ્રાવણની ઘનતા આપી છે 1.06 ગ્રામ પ્રતિ ml ધરાવતા 0.6 મિલીલીટર એસિટિક એસિડને. તો એસિટિક એસિડના દ્રાવણનું કદ V બરાબર 0.6 ml. 1 લીટર પાણીમાં પાણીનું કદ બરાબર 1 લીટર બરોબર. ઓગાળતા બનતા દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF બરાબર 0.0205 સેલ્સિયસ હોય તો આ દ્રાવણમાં વોન્ટ-ઓફ અવયવ I શોધવાનો છે અને વિયોજન અચળાંક શોધવાનો છે. આલ્ફા શોધવાનું છે. વિયોજન અચળાંક આલ્ફા શોધવાનો છે. ચલો શું કરીશું વિચારો. તો પહેલું આ એસિટિક એસિડના દ્રાવણની ઘનતા છે, એ ના દ્રાવણની ઘનતા છે, અને એમાં આપણે આટલું કદ લીધું છે અને એને 1 લીટર પાણીમાં ઓગાળ્યું છે. એટલે સૌથી પહેલા આના ઉપરથી એસિટિક એસિડનું દળ શોધી કાઢીશું. સૌથી પહેલા આની ઉપરથી એસિટિક એસિડ એટલે કે W2 શોધીશું. તો ધ્યાન રાખજો એ ના દ્રાવણની ઘનતા બરાબર દળ ભાગ્યા કદ બરોબર. તેથી એ નું દળ બરાબર ઘનતા ગુણ્યા કદ થાય. ચલો ઘનતા છે આપણી 1.06 ગ્રામ પર ml ગુણ્યા કદ છે 0.6 ml બરોબર. પોઈન્ટ મને જોઈ લેવા દો, મેં કંઈ ભૂલ નથી કરી, ના બરોબર છે. તો આના ઉપરથી અહીંયા આપણે લખીશું એ એટલે કે એસિટિક એસિડનું દળ W2. જોજો કેમ W2? તો પાણી 1 લીટર લીધું છે, એમાં કદ ઓછું થઈ ગયું, દળ ઓછું થઈ ગયું એટલે દ્રાવક થઈ ગયો. તો એનું દળ થશે 1.06 ગુણ્યા 0.6 બરાબર 0.636. જોજો ml ઉડી ગયા એટલે ગ્રામ થઈ ગયું. હવે આપણે ડેલ્ટા TF નું, તો પહેલું સેક્શન પૂરું થયું. હવે લઈશું ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ. I ઇન્ટુ કફમ. હવે જોજો એસિટિક એસિડ એટલે CH3COOH, એમાંથી CH3COO માઇનસ અને H પ્લસ 2 આયનો છૂટા પડે, અને 2 આયનો છૂટા પડતા હોય તેથી બોલો એ માટે I બરાબર 2 લખવો પડે. સોરી, અહીંયા આપણે I શોધવાનું, જો કે આ મેં ભૂલ કરીને ઉતાવળમાં શોધવાનું છે, આપણે લખવાનું નથી. ને અહીંયા એ નિર્બળ છે એટલે 2 લખાશે નહીં.
નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. પ્રબળ હોય તો 2 લખી શકાય, પ્રબળ હોય તો 2 લખી શકાય. બરોબર, જોઈએ તો હવે આપણે I ને સૂત્રનો કરતા કરીએ તો ડેલ્ટા TF બરાબર TF અપોન કફમ. બરોબર, તો ડેલ્ટા પહેલા કિંમતો બધી મૂકીને પછી છેલ્લે કરજો, નહીંતર અટવાશો. તો આપણે થોડી એક સ્ટેપ લાંબુ થાય એ ચાલે, તો I ગુણ્યા KF ગુણ્યા 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ W1. ચલો, તો હવે I ને સૂત્રનો કરતા કરીએ તો I બરાબર બોલો ડેલ્ટા TF ઇન્ટુ MW2 ઇન્ટુ W1 અપોન KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2. જોજો હવે અહીંયા આપણને V1 છે, આ V2 છે. તો આના ઉપરથી આપણે પાણીનું દળ W2 બરાબર 1000 ગ્રામ લખી શકીએ. કેમ? તો પાણીની ઘનતા 1 છે. એટલે જો આ બધી વેલ્યુ મળી ગઈ તો અહીંયા હવે આપણે કિંમતો મૂકીશું. બોલો ડેલ્ટા TF બરાબર 0.0205 ગુણ્યા MW2. હવે એસિટિક એસિડ CH3COOH 60 ગ્રામ થાય. કઈ રીતે? આગળ એક દાખલામાં આવ્યું હતું 12 ને 3 15, 15 ને 1 16 અને આ 44. તો 44 ને 1 45, 45 ને 15 60 થઈ ગયું. તો MW2 60 ગુણ્યા W1 તો 1000 છેદમાં KF. KF આપણો છે 0. સોરી, અહીંયા પાણીનો KF અંદર રકમમાં આપેલો હશે 1.86 જેવો છે. બરોબર, તો 1.86 લખી દેવાનો, અંદર આપેલો છે, કૌંસમાં આપ્યો છે વધારાની માહિતીમાં. ગુણ્યા 1000 ગુણ્યા W2 આપણે અહીંયા શોધ્યો છે 0.636. ચલો, આ ભાગાકાર કરીએ એટલે પહેલું તો 1000 ઉડી ગયા અને પછી કેલ્સી ચલાવીએ સિમ્પલ, તો 0.0205 ગુણ્યા 60 ભાગ્યા 1.86 ભાગ્યા 0.636 તો 1.04 આવે. એકચ્યુઅલી આવ્યું 1.039 પણ આપણે ઇક્વિવેલન્ટ 1.04 લખી શકીએ. બોલો, બીજું સેક્શન પૂરું થયું. હવે ત્રીજું સેક્શન લઈએ. આપણે શોધવાનો છે વિયોજન અંશ આલ્ફા. તો આલ્ફા બરાબર I-1 અપોન n-1. તો I 1.04 -1 છેદમાં મેં તમને કહ્યું હતું હમણાં આગળના દાખલામાં કે પંચાણીય, દ્વિઆણીય, ત્રિઆણીય એવું કશું કહ્યું ના હોય એટલે n નું મૂલ્ય. અને બટ ઓબ્વિયસ મેં અહીંયા સૂત્ર લખ્યું હતું કે CH3COOH નું આયનીકરણ થઈ CH3COO- અને H+ 2 કણો પેદા થાય, એટલે એના માટે n નું મૂલ્ય 2 લખવું પડે. તો 2 - 1 એટલે કે 0.4 ભાગ્યા 1 તો 0.04. સોરી, તો આ એનો વિયોજન અંશ થયો. બરાબર, શું થયો એનો વિયોજન અંશ? હવે આપણે શોધવાનો છે વિયોજન અચળાંક. આ તો અંશ થયો, આપણને શોધવાનું મેં અહીંયા ભૂલ ના બરોબર જ છે. વિયોજન અચળાંક શોધવાનો છે, અહીંયા મેં ભૂલ કરી છે. તો વિયોજન અચળાંક બરાબર કેટલા? બરોબર, તો વિયોજન અચળાંક શોધવા માટે તમારે શું કરવું પડશે? તો 11મા ધોરણની વાત કરવી પડે. હું અહીંયા આટલું ભૂસી નાખી. જોજો, તમારું આ સેક્શન પહેલું બાયફર્ગેશન, આ બીજું, આ ત્રીજું, આ ચોથું. બરોબર, હવે 11મા ધોરણમાં હું આ ભૂસી નાખું છું. એક સૂત્ર આપણે ભણ્યા હતા, Ka બરાબર C⁴² અપોન 1 - આલ્ફા. C⁴² અપોન 1 - આલ્ફા. બરોબર, તો એના માટે તમારે અહીંયા મોલારિટી શોધવી પડશે. એના માટે મોલારિટી, તો મોલારિટી એ C એટલે મોલારિટી છે. હવે જોજો, 1 લિટરમાં 0.06 ml ઉમેર્યું છે એટલે અવગણ્ય કહેવાય. તો આપણે મોલારિટી શોધી કાઢીએ પહેલા. બરોબર, તો મોલારિટી બરાબર 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ V. બોલો, 1000 ઇન્ટુ W2 આપણો છે અહીંયા શોધ્યો તો ક્યાં ગયો? 0.636 છેદમાં MW2 60 ગુણ્યા 1000. 1000 જ લઈ લેવાના એટલે બહુ વાંધો નહીં આવે. તો ટૂંકમાં આપણે 636 ને કેટલા વડે ભાગવાના છે? તો 0.636 ભાગ્યા 60.
એટલે તમારી સાંદ્રતા 0.0106 મોલર આવી. હવે પેલું સૂત્ર મૂકવાનું C આલ્ફા સ્ક્વેર વાળું. તો Ka વિયોજન અચળાંક Ka બરાબર C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. તો C તરીકે આ લઈ લેવાનું. આ C અથવા M થયું. તો 0.0106 ગુણ્યા આલ્ફા આપણો આવ્યો 0.04 ગુણ્યા 0.04 છેદમાં 1 માઇનસ 0.04. તો છેદમાં થયા 0.96 અને ઉપરનો ગુણાકાર કરો તો 0.0106 ગુણ્યા 0.04 ગુણ્યા 0.04 એટલે 0.0040 છે 169 બરોબર. 40169 છે. એમાં હવે 0.96 વડે ભાગીએ આપણે તો ભાગ્યા 0.96 એટલે જવાબ તમારો થયો 0.40176 બરોબર કે એ. હવે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો 1.76 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે તો -5 ઘાત થાય ને 1 2 3 4 ને 5 -5 ઘાત. તો આ ફાઇનલ આન્સર આવ્યો તમારો. એટલે જો આ 4 નંબર હતું આ 5 નંબર થયું. વચ્ચે મેં જગ્યા નાની પડવાથી મેં ભૂસી નાખ્યું છે બરોબર. એટલે દાખલો આખો સિસ્ટમેટિક ગણ્યો છે આપણે. ચલો એના પછી દાખલા નંબર તો અહીંયા તમારા પેમ્પલેટમાં જે ઇનબિલ્ટ દાખલા છે વચ્ચે વચ્ચે એ બધા પૂરા થઈ ગયા. ઉદાહરણો અથવા તો પેલા ઇનટેક્સ છે એ બધા. હવે વાત કરીશું સ્વાધ્યાયના દાખલા બરોબર. સ્વાધ્યાયના દાખલામાં પહેલો દાખલો લઈશું. તો એમાં આપણને કહ્યું છે પ્રયોગશાળામાં વપરાતા નાઇટ્રિક એસિડના દ્રાવણની ઘનતા. તો N1 આ સ્વાધ્યાયના દાખલા થયા. હું આગળ S લખીશ અથવા E લખું. En1 E એટલે એક્સરસાઇઝ N1. એક્સરસાઇઝનો પહેલો દાખલો પ્રયોગશાળામાં વપરાતા નાઇટ્રિક એસિડની ઘનતા HNO3 ની ઘનતા બરાબર 1.504 ગ્રામ પર મિલી છે અને સાંદ્રતા 68% છે સાંદ્રતા. તો આ દ્રાવણની મોલારિટી નક્કી કરો. આવો દાખલો છે બરોબર. જો તો હવે દાખલા નંબર 1 માં આપણે મોલારિટી નક્કી કરવાની છે બરોબર. તો સૌથી પહેલા ઘનતા આપી છે, એની સાંદ્રતા 68% આપી છે. તો પહેલા 68% એટલે શું? વેઇટ બાય વેઇટ કે વેઇટ બાય વોલ્યુમ બરોબર. જો હું 3 સેક્શન પાડી દઈશ. છેલ્લું મોલારિટીનું સૂત્ર મૂકી દઈએ 1000 × W2 અપોન MW2 × VML ગ્રામ. ચલો હવે તો મોલારિટી શોધવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? VML. પછી W2 ગ્રામ. તો પહેલું અહીંથી VML શોધી કાઢીશું. તો HNO3 ના દ્રાવણની ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તેથી HNO3 ના દ્રાવણનું કદ V બરાબર બોલો ઘનતા ગુણ્યા કદ દળ થયું. સોરી મારી ભૂલ થઈ. V બરાબર દળ ભાગ્યા ઘનતા થઈ. તો દળ છે બોલો કેટલું લેવાનું? કેટલું દળ લઈશું વિચારો. તો 68 ગ્રામ લઈને ચાલો. કેટલું? 68 ગ્રામ. કારણ કે જોજો આ વેઇટ બાય વેઇટ લઈએ તો W2 બરાબર 68 ગ્રામ, W બરાબર 100 ગ્રામ અને તેથી W1 બરાબર 32 ગ્રામ થાય બરાબર. તો અહીંયા હું
68 ભાગ્યા કેટલા લઈ લઈશ તો 1.504 બોલો કેટલું થઈ ગયું 1 મિનિટ મારી ભૂલ થાય છે બોલો શું ભૂલ કરી મેં અહીંયા તો આ જે છે ને એ મેં શેનું કદ લઈ લીધું HNO3 આપણે દ્રાવણનું એટલે કે W બરાબર 100 લેવાના હતા દ્રાવણનું દળ છે અહીંયા દ્રાવણ લખ્યું છે એટલે 100 બરોબર તો બોલો 100 ભાગ્યા 105 100 ભાગ્યા 1.504 એટલે જવાબ તમારો થયો 66.48 એની જગ્યાએ આગળ 9 છે એટલે હું 49 ml લખી દઈશ બરોબર એટલે કે આપણે જે દ્રાવણ લીધું છે એનું કદ આટલું થયું 66.49 ની જગ્યાએ આપણે ચલો 50 જ કરી દઈએ તો 66.50 ml ચલો હવે આ જે 66.50 ml ની સાંદ્રતા આપણને કીધી છે 68% વેઇટ બાય વેઇટ એટલે કે એમાં 68 ગ્રામ શું છે 68 ગ્રામ HNO3 છે બરોબર અને 32 ગ્રામ શું થવું જોઈએ તો પાણી થાય બરોબર તો એ વસ્તુ મારે અહીંયા લખવાની હતી બીજા સેક્શનમાં અહીં સાંદ્રતા 68% વેઇટ બાય વેઇટ આપેલી છે તેથી W2 બરાબર 68 ગ્રામ W બરાબર 100 ગ્રામ અને W1 બરાબર 32 ગ્રામ કશું ના કહ્યું હોય ત્યારે પાણી બરોબર કશું ના કહ્યું હોય ત્યારે પાણી તો હવે જોજો અહીંયા V બરાબર હું 32 ગ્રામ જ આપણને V મળી ગયો આ બરોબર તો બધી કિંમતો મળી ગઈ છે તો હવે કિંમત અહીંયા મૂકી દઈએ તો 1000 બોલો W2 ની જગ્યાએ 68 MW2 હવે HNO3 નું MW2 તો H + N + 3 કૌંસમાં O તો 1 + 14 + 16 તરી 48 તો 48 ને 49 49 ને 14 63 થાય 49 ને 14 63 તો 63 ગુણ્યા 66.50 બોલો 1000 68 63 તો 16.23 મોલર થાય કમ્પ્લીટ તો આ દાખલો અહીંયા N1 પૂરો થયો હવે લઈ લઈએ N2 તો N2 માં ગ્લુકોઝના જલીય દ્રાવણની ઘનતા જલીય દ્રાવણ આખું લખું છું કારણ કે એમાં જ આપણી ભૂલ થાય છે જુઓ ગ્લુકોઝના જદ્રાની ઘનતા બરાબર 1.2 ગ્રામ પર મિલી અને સાંદ્રતા બરાબર 10% વેઇટ બાય વેઇટ કશું કહ્યું ના હોય તો વેઇટ બાય વેઇટ અહીંયા કહેલું છે તો આ દ્રાવણની મોલાલિટી અને મોલ અંશ નક્કી કરો x1 અને x2 બોલો અહીંથી આપણે ભાગ પાડી દઈએ તો જોજો સૌથી પહેલા આપણે આનું પોસ્ટમોર્ટમ જ કરીશું આ દાખલો સીધો ગણીએ બોલો આનું પોસ્ટમોર્ટમ કરીએ એટલે સૌથી પહેલા બોલો દ્રાવણનું કદ બરાબર શું થશે તો દળ ભાગ્યા ઘનતા બરોબર હવે દળ આપણને ટકામાં આપ્યું છે એટલે કેટલું લઈ લેવાનું 100 છેદમાં ઘનતા 1.2 બરાબર 83.33 કેટલું તેથી V બરાબર હવે અહીંયા આવીએ એના ઉપરથી લઈએ દ્રાવ્ય ગ્લુકોઝનું દળ W2 બરાબર બોલો W2 બરાબર કેટલું કહી દઈશું 10 ગ્રામ
પછી દ્રાવ્ય ગ્લુકોઝનું આણ્વીય દળ અહીંયા લખી જ દેવાનું MW2 બરાબર ગ્લુકોઝ 180 ગ્રામ છે પર મોલ. પછી દ્રાવક કશું નથી કહ્યું એટલે પાણીનું દળ કહ્યું છે આમ તો જગરા. બોલો W1 બરાબર હવે 90 ગ્રામ લઈ લેવાય કારણ કે ટોટલ 100 છે એમાંથી 10 ગયા તો 90 ગ્રામ. હવે આપણે 1 બાય 1 કિંમતો મૂકીએ તો સૌથી પહેલી મોલારિટી બોલો 1000 ઇન્ટુ W2 ની જગ્યાએ મૂકીશું 10 ગ્રામ છેદમાં 180 ગ્રામ પર મોલ અને V લખીશું 83.33 ml. બરોબર, ગ્રામ ગ્રામ ગયા, તમારો જવાબ આવ્યો મોલ પર લીટર. આન્સર 1 પહેલો જવાબ આવી ગયો. એ જવાબ તમે આપણે ભાગાકાર કરીશું તો 0.67 આવે છે. ચલો હવે મોલાલિટી બરાબર 1000 ઇન્ટુ W2 अपॉन MW2 इंटू W1 ग्राम ग्राम. चलो 1000 W2 तरीके तो 10 ग्राम ज छेद में 180 गुण्या W1 90 ग्राम बराबर. तो ये भागाकार करीशू तो 0.62 मोल NH2. चलो x1 शोधવો છે તો એના માટે પહેલો n1 શોધી કાઢીએ. n1 બરાબર W1 अपॉन MW1. તો W1 90 છે, 90 ભાગ્યા 18 એટલે 5 મોલ. એવી રીતે n2 શોધીએ તો W2 अपॉन MW2. તો W2 છે આપણો 10 ભાગ્યા 180 એટલે 10 ભાગ્યા 180 એટલે 0.055 આવે, 0.056. અને તેના ઉપરથી x2 આપણે લખીએ તો x2 બરાબર n2 अपॉन n1 प्लस n2. તો n2 તરીકે 0.056 अपॉन 0.056 વત્તા 5 બરાબર 0.056 ભાગ્યા 5.056 બરાબર 0.01 011 109 છે એટલે 0.011 આ ANS3 અને તેના ઉપરથી x1 બરાબર 1 માઇનસ x2 એટલે 0.99 આ થયો ANS3 એટલે 4. તો આ થઈ ગયો તમારો દાખલા નંબર E2 બરોબર. તો આટલે સુધી રાખીએ છીએ.